મહાભારતની કોઈ એક એવી ઘટના કે જેને અત્યારના સમયમાં સમાજ ખોટા એંગલથી જોઈ રહ્યો છે. મહાભારતની એક ઘટના છે ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યની, જેને સમાજ ખૂબ ખોટા એંગલથી જોઈ રહી છે. સમાજ એવું માને છે કે જાતિવાદનો પાયો કદાચ ત્યારથી નંખાયો હશે, પરંતુ એ ઘટનાને એ સમય સાથે અને આજના સમય સાથે મિલાવીને જોઈએ અને તર્ક સાથે જોઈએ તો એ ઘટના ખરેખર એવી નથી. તો અત્યારે એને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરીશું અને ઓડિયન્સ મિત્રોને પણ કહીશું કે વિડીયો થોડો લાંબો હશે તો જરૂરથી તમે એન્ડ સુધી જોજો. તમને ખરેખર આન પાછળ શું તથ્ય છે એ તમને જાણવા ચોક્કસ મળશે. ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો કાપે છે કેમ કે એક માટીની મૂર્તિ બનાવે ગુરુ દ્રોણની અને એની સાથે અભ્યાસ કરતા હોય. એટલે એવું કે તે મને ગુરુ માની અને અભ્યાસ કર્યો અને જો તું આટલી બધી વિદ્યા પ્રાપ્ત કરી દે ગુરુ દક્ષિણામાં તારો અંગૂઠો આપી દે, એટલા માટે એમનો અંગૂઠો લઈ લે. આ ઘટનાને સમાજ બે એંગલમાં જોઈ રહી છે. કોઈ એવું કહે કે ગુરુએ એને વિદ્યા નથી ભણાવી, ને કોઈ સમાજ એવું કે નીચી જાતિનો હોવાના કારણે એની સાથે અન્યાય કરવામાં આવેલો હતો. તો ખરેખર એ વાત કોઈ જગ્યાએ વ્યાજબી નથી. પહેલું કે ગુરુ દ્રોણ એ ભરદ્વાજ ઋષિના પુત્ર છે. ગુરુ દ્રોણ અને દ્રુપદ રાજા એ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં વિદ્યા શીખી રહ્યા છે અને બંને મિત્રો હોય છે. અને સમય જતાં ભરદ્વાજ ઋષિનું અવસાન થાય એટલે દ્રોણાચાર્ય બધું સંભાળતા હોય, પરંતુ ભરદ્વાજ ઋષિ એ સ્થિતિપ્રજ્ઞ પુરુષ હોવાના કારણે પોતે મોહ માયાથી દૂર હતા, એટલા માટે કોઈ પૈસો કે એવી કોઈ ચીજ વસ્તુ પોતે ભેગી કરેલી નથી, ગાય પણ રાખતા ન હતા. અને દ્રોણાચાર્યના લગ્ન એ હસ્તિનાપુરમાં કૃપાચાર્ય હતા. કૃપાચાર્યની બહેન કૃપિની સાથે થયેલા હતા અને એમને એક દીકરો હતો અશ્વત્થામા. તે અશ્વત્થામા એક વખત બાજુના આશ્રમમાં જાય છે અને ત્યાં બહુ બધી ગાયો હોય એટલે બાજુના આશ્રમમાં એને દૂધ પીવડાવે. અશ્વત્થામા પાછો રિટર્ન આવે અને આવી અને એની માતાને કહે છે કે માં મારે દૂધ પીવું. હવે દૂધ તો કોઈ આમની જોડે હતો નહીં, કારણ કે દ્રોણાચાર્ય જોડે ગાય પણ નથી. એટલે પત્ની આ રસોડાની અંદર કોઈ ચીજ વસ્તુ ખૂટે એટલે પતિ ઉપર પત્ની બે બાકડે બની જતી હોય. એટલે એ વાત કરે કે એક તમે ગાય પણ નહીં લાવી શકતા, અશ્વત્થામાને મારે દૂધ કઈ રીતે પાવું? પાણીની અંદર એરવા લોટ નાખી અને વ્હાઇટ કલરનું કરી અને દૂધ પાવે. અશ્વત્થામા બહાર જઈને બાકીના છોકરાને કહે છે કે મેં દૂધ પીધું. એટલે બાકીના બાળકો હસે છે. એટલે એની મસ્કરી થઈ જાય, કેમ કે એ બધા એવું કે તારી જોડે તો ગાય પણ નથી, તું દૂધ કઈ રીતે પી શકે? દ્રોણાચાર્યને આ વાત લાગી આવે. પોતાનો મિત્ર જે દ્રુપદ હતો એ રાજા બની જાય એટલે એવું વિચારે કે ચલો હું એ મારા મિત્ર જોડે જઈશ અને માગણી કરીશ ગાયની, એટલે મને ગાય આપી દેશે. પોતે ત્યાં જાય અને ત્યાં જઈને કહે છે કે દ્રુપદ રાજાને કહું કે એમના મિત્ર આવ્યા છે. અને દ્રુપદ રાજા ત્યાં હોય છે સભાની અંદર. દ્રોણાચાર્ય જાય અને કે મિત્ર, એટલે પેલો અંદરથી ક્રોધિત થઈ જાય. એક ગરીબ મને મિત્ર કે આ સભાની વચ્ચે? એટલે એને લાગી આવ્યું એટલે કે કોઈ એવો ગરીબ મારો મિત્ર હોઈ શકે નહીં. એટલે ગાય તો નથી આવતો પણ અપમાન કરે. દ્રોણાચાર્યથી અપમાન સહન થતું નથી. દ્રોણાચાર્ય ત્યાંથી સીધા વિચારે કે હવે મારે આનો બદલો લેવો અને ગાય પણ લાવી. કરવું શું? પોતે ઘરે જતા નથી અને પોતે ત્યાંથી સીધા પરશુરામ ભગવાન જોડે વિદ્યા શીખવા માટે જતા રહે. ત્યાંથી પરશુરામ ભગવાને પોતાને દરેક પ્રકારની વિદ્યા શીખવાડે અને પોતે ત્યાંથી રિટર્ન પછી એ વિદ્યા શીખ્યા પછી બદલાની ભાવનાની અંદર પાછા રિટર્ન આવે. એટલામાં પાંડવો અને કૌરવો ગીલી દંડે રમતા હોય. દડો હોય એ કૂવામાં પડે. દ્રોણાચાર્ય ત્યાંથી પસાર થાય તો આ મહેનત કરતા હોય. દ્રોણાચાર્ય દાભની સળીઓ ભેગી કરી એનો તીર બનાવી અને દડો બહાર કાઢી આપે. એટલે ભીષ્મ પિતામહને ખબર પડી ગઈ કે આ દ્રોણાચાર્ય 100% મહાન યોદ્ધો છે. દ્રોણાચાર્યને જઈને વાત કરે અને દ્રોણાચાર્ય એને સ્વીકાર કરે. એટલે ભીષ્મ પિતામહની એક શરત હોય, તમારે વિદ્યા શીખવાની, પરંતુ પાંડવ અને કૌરવ નહીં. દ્રોણાચાર્ય ગુરુ આ શરત માની લે છે, વિદ્યા શીખવાનો પ્રારંભ કરે. ભીષ્મ પિતામહના કહેવાથી, ધૃતરાષ્ટ્રના કહેવાથી કર્ણને, યુધિષ્ઠિરને અમને પણ વિદ્યા શીખવતા હોય, પરંતુ એક શરત હોય કે એક કહેશે એમને શીખવાને, બાકીના કોઈને નહીં. કેમ કે દુનિયામાં બાકીનો કોઈ વ્યક્તિ યોદ્ધો આમનાથી મહાન ન હોવો જોઈએ. કેમ? આમાં બે શરત થઈ, એક ગુરુ દ્રોણની અને બીજી ભીષ્મ પિતામહની. ગુરુ દ્રોણને જરૂર હતી અને ભીષ્મ પિતામહને પણ ગુરુ દ્રોણની જરૂર હતી. એટલે કમિટમેન્ટ થયું હતું કે એક બીજો કહેશે એમ જ થશે, એનાથી વધારે કોઈ ચીજ વસ્તુ નહીં થાય. માટે એકલવ્ય એક દિવસ એના પિતા સાથે આવે છે અને વિદ્યા શીખવાનું કહે તો ગુરુ દ્રોણ ના પાડે. હવે તમે સમજી શકો કે શા માટે ના પાડે? કારણ કે કમિટમેન્ટ થયેલું હતું કે પાંડવ અને કૌરવથી મહાન યોદ્ધો કોઈ ના બનવો જોઈએ. એટલે એ શરતને લઈ અને પોતે સીધો ના પાડે કે હું આ બાળકને વિદ્યા શીખવીશ નહીં. એટલે પાછો રિટર્ન જાય
ગુરુ દ્રોણની પ્રતિમા બનાવે અને વિદ્યા શીખે, સારો એવો ધનુર્ધર થાય. પાછળથી આપણે ગુરુ દ્રોણને ખબર પડે એટલે ગુરુ દ્રોણ ત્યાં જાય અને ભીષ્મ પિતાની પાછળથી જે કમિટમેન્ટ હતું એ પ્રમાણે એ વ્યક્તિ જે એકલવ્ય હતો એ તો મહાન બની જાય, તો એરવા યુદ્ધ જીતી શકે કોઈ પણ સામે. એટલે ગુરુ દ્રોણને એ વાત એ વખતે યાદ આવે કમિટમેન્ટ વાળી. પાંડવો અને કૌરવ એમનાથી મહાન તાકાતવર કોઈ યુદ્ધ ના હોવો જોઈએ, એ ગુરુ દ્રોણથી શીખેલો તો ના જ હોવો જોઈએ. એટલે પોતે પોતાના સન્માન ખાતર એકલવ્યને કહ્યું કે તારે તારો અંગૂઠો આપવો પડશે. કેમ કે ગુરુ દ્રોણની જ્યારે એવી પરિસ્થિતિ હતી ત્યારે ગુરુ દ્રોણની હેલ્પ કોણે કરી હતી? તો ભીષ્મ પિતામહે કરી હતી, બાકી કોઈ કરી નથી. એ કમિટમેન્ટને પૂરું કરવા માટે કરી અને પોતે એ અંગૂઠો લે. આ એક મેઇન વાત થઈ ગઈ કે આની અંદર બીજો કોઈ કોન્સેપ્ટ નથી. મેઇન વસ્તુ એ કે ગુરુ દ્રોણ સાચા હતા, ગુરુ દ્રોણ એક પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા, એટલા માટે કરીને પોતાને આ વસ્તુ કરવી પડી. નંબર 2 કે એકલવ્ય એ નીચી જાતિનો હતો. એ વાત પણ મિત્રો ખોટી છે. કેમ કે એકલવ્ય એ નિષાદ જાતિનો હતો અને એ નિષાદ જાતિ એટલે મિક્સ જાતિ આવે. અને એ વખતે એકલવ્યના પિતા એ રાજા હતા, એ વનમાં વિચરતો બાળક નહોતો. એમણે એલાયન્સ કરેલું હતું જરાસંઘની સાથે અને જરાસંઘને કેટલાય યુદ્ધો જીતાડવામાં એમણે હેલ્પ પણ કરી હતી. અને બીજું કે એ નિષાદના જેટલા રાજાઓ તે અમુક રાજાઓ જ્યારે યુદ્ધ વખતે પાંડવો સામે લડ્યા હતા અને અમુક કૌરવો સામે પણ લડ્યા હતા. જો એ યોદ્ધા નહોતા અને એમને જો કોઈ વિદ્યા શીખવાડતું નહોતું તો વોરિયર કઈ રીતે બની શક્યા? એ પણ એક પ્રશ્ન છે. એટલે એ ઓલરેડી યોદ્ધા હતા અને એમને સમાજની અંદર શિક્ષણ પણ મળતું હતું. નીચી જાતિના એ નતા. એકલવ્ય એ રાજા બને છે એના પિતાના મૃત્યુ પછી. જરાસંઘનું મૃત્યુ થાય ભીમના હાથે. પછી શિશુપાલ ને શલ્યન એ બધા દ્વારકા ઉપર આક્રમણ કરે અને એ આક્રમણની અંદર એકલવ્ય પણ ભેગો હોય અને એકલવ્યનું મૃત્યુ થાય છે શ્રી કૃષ્ણ ભગવાનના હાથે. તો જો એરવા નીચી જાતિનો હતો તો પછી આ બધા રાજાઓ એને સાથે કઈ રીતે રાખતા હતા? ત્યારે ઇન્દ્રપ્રસ્થ મળ્યું આમને, યુદ્ધ પહેલાની વાત છે, ત્યારે પણ આમને આમંત્રણ આપ્યું હતું ધર્મરાજાએ. એટલે આજે સમાજની અંદર 2 વાતો પ્રવર્તી રહી છે. એક કે ગુરુ દ્રોણાચાર્ય અંગૂઠો કેમ કાપ્યો? તો મેઇન વસ્તુ કે દ્રોણાચાર્ય સાચા હતા, પોતે વાત કરી લીધી ભીષ્મ પિતામહને કે તમારા પુત્ર સિવાય મહાન આ પૃથ્વી ઉપર કોઈ નહીં બની શકે મારા કારણે. અને નંબર 2 કે એકલવ્ય એ નીચી જાતિનો હતો, તો એ નીચી જાતિનો નહોતો, એ ઓલરેડી રાજાનો કુંવર હતો અને પાછળ એણે પણ કિંગડોમ ચલાવ્યું છે અને એક કૃષ્ણ ભગવાનના હાથે મરેલો છે. કોને ભણાવો કોને ના ભણાવો એ તો કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ગુરુ નક્કી કરતો હોય. આજે પણ પ્રાઇવેટ સ્કૂલમાં જે ટીચિંગ આપી રહ્યા છે એ શિક્ષકો બાકીની બીજી સ્કૂલના બાળકોને નથી ભણાવી શકતા પ્રેશરના કારણે. કેમ કે એમણે ત્યાં કમિટમેન્ટ કરી લે કે અમે તમારા જ બાળકોને ભણાવીશું, તમે અમારને મંથલી આટલો બધી સેલરી આપો તો અમે તમારા બાળકોને ભણાવીશું. સેમ એ પોઝિશન એ સમયમાં પણ રહેલી છે. લોકો આ વસ્તુ વિચારતા નથી. એટલા માટે મહાભારત અને રામાયણની તો ઘણી બધી ઘટનાઓ હોય કે જેને અત્યારે સમાજ ખોટા એંગલથી લઈ રહ્યો છે.